અને હવે આગળ વાત કરીએ તો ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સરકાર કૌભાંડ આચરતી હોવાનો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ટેકાના ભાવે મગફળી ખરીદવામાં તંત્રની ઉદાસીનતા સામે ખેડૂતો રોષે ભરાયા છે। ટેકાના ભાવે મગફળીની ખરીદી કર્યા બાદ જે ગોડાઉનમાં મગફળી મૂકવામાં આવે તે ગોડાઉનમાં આગ લગાવવામાં આવે છે અને કૌભાંડ કરવામાં આવે છે। ખેડૂતોનો આરોપ છે કે ક્યાંક મગફળીની ચોરી કરી નાખવામાં આવે છે તો ક્યાંક મગફળીના બારદાનમાંથી કાંકરા નીકળી રહ્યા છે। છેલ્લા અનેક વર્ષોથી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। વિચાર કરો કે ખેડૂતને જો મગફળીમાં સરકારને એટલો ખર્ચો થતો હોય, ટ્રાન્સપોર્ટનો ખર્ચો થાય, મજૂરી જોખાબાનો ખર્ચો થાય, તો તમારે એક ખેડૂતની હવા મને મગફળી ખરીદવાની છે તો 400 રૂપિયા 500 રૂપિયા ભાવ ફેર હોય તો તમે ખેડૂતના ખાતામાં બધા નાખી દો 500 રૂપિયા લેખે અને કરવાની છે। ખેડૂતને જો તાજકા કરવા હોય તો તમામ ખાતામાં પૈસા નાખી દો, મગફળી ખરીદવાની નથી। ભલે ખેડૂત કુવામાં જઈને નાખી તમારે ત્યાં જોવાનું, તમે ભાવ ફેરના પૈસા આપી દો, પણ સરકાર ભાવ ફેરના પૈસા બધી એમના ખીચામાં કઈ મળે નહીં, એટલે એના હિસાબે મોટા ભ્રષ્ટાચાર થાય છે। ઢેફા કાઢે, પાણા કાઢે, બારદાન હરગાઈ દે, પાણી થાનમાં મગફળી હરગાઈ દીધી, એટલે માલપો હોય કે ન હોય ભરી જાય ને તો હરગાઈ દે, પછી એનું વજન તો કઈ થાય નહીં। આ સિવાય ભાજપ વાળાને બીજું કઈ હુતું નથી। આ ભાજપના મરતિયા, ભાજપના અધિકારી ને આ જ સલાહ દેવાની કે હરગાઈ દો અને એમ બે ભાગ પાડી લે પૈસાનો, અને બીજા ખેડૂતોને કૌભાંડ બહુ થાય એમ। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ખેડૂતો મગફળીને લઈને આરોપો લગાવી રહ્યા છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો એ મગફળી ઉત્પાદનનું હબ ગણવામાં આવે છે। ધાંગધ્રા હોય, હળવદ હોય, સુરેન્દ્રનગર જિલ્લાનો મૂડી તાલુકો હોય અને ચોટીલા તાલુકામાં ખેડૂતો દ્વારા દર વર્ષે મગફળીનું વાવેતર કરવામાં આવતું હોય છે, સારું ઉત્પાદન પણ આવતું હોય છે। પરંતુ જ્યારે ટેકાના ભાવે મગફળી ખરીદીની વાત આવે ત્યારે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા કૌભાંડ આચરવામાં આવતા હોવાનો આક્ષેપ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને છેલ્લા 3 વર્ષની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને મૂકેલા ગોડાઉન હોય છે ત્યાં આગ લગાવવામાં આવતી હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। બીજી તરફ જે કોથળા બારદાન હોય છે તેમાં કાંઈ ના કાંઈ પ્રકારે કાંકરાઓ નીકળતા હોય, ધૂળ નીકળતી હોય અને થર્ડ ક્લાસની ક્વોલિટીની મગફળી ખરીદી અને તેમાં પણ કૌભાંડ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કાંઈક ગોડાઉનમાંથી ચોરી પણ મગફળીને જે ટેકાના ભાવે કરી અને મૂકેલી મગફળી છે તેની ચોરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે રાજસ્થાનથી મગફળી આવે છે તે માત્ર 800 રૂપિયાથી લઈ 900 રૂપિયાની મણ પડતી હોય છે, ત્યારે ગુજરાતની જે ટેકાના ભાવે ખરીદી કરી રહેલી જે મગફળી છે તે 1452 રૂપિયામાં ખરીદી કરવામાં આવી રહી છે। કાંઈ ના કાંઈ પ્રકારે રાજસ્થાનથી આવતી મગફળી છે તે ગોડાઉનમાં સંગ્રહ કરી અને ગુજરાતની મગફળીના રજીસ્ટ્રેશન દેખાડવામાં આવતા હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। દર વર્ષે છેલ્લા 3 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિઓ તંત્ર અને સરકાર કરી રહ્યું છે, તેની સામે કોઈ પણ પ્રકારના હજુ સુધી પગલાં નથી ભરવામાં આવ્યા। તમામ પ્રકારના પુરાવાઓ પણ ખેડૂતો દ્વારા તંત્રને આપવામાં આવ્યા છે। આ અંગે ફરિયાદો પણ દાખલ થઈ છે। થાન પોલીસ સ્ટેશનમાં જ્યારે વાત કરવામાં આવે તો આગલા વર્ષે અંદાજિત 60 કરોડ રૂપિયાની મગફળી છે તે અગ્નિ જે આગ લાગી હતી તેમાં ભસ્મ થઈ ગઈ હતી। ફરિયાદ દાખલ થઈ છતાં હજુ સુધી કાર્યવાહી નથી થઈ। યોગ્ય તપાસ કર્યા સમગ્ર કૌભાંડ છે તે ઉજાગર કરી અને કૌભાંડીઓને જેલ ભેગા કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી